જય શ્રી કૃષ્ણ બધા, કેમ છો? આજે કોલ આવ્યો હતો મને હવેલીમાંથી કે બેન રાજભોગ છે, પ્રસાદ લેવા આવજો. એટલે હું પ્રસાદ લેવા ગઈ. પછી બધા બેઠા હતા તો કે વેકેશનમાં છોકરાઓ ક્યાં જાય? તો કે મામાના ઘરે. તો કે હવે પ્રેમ નથી રહ્યો એવો કે જેની અંદર મામાના ઘરે જઈ શકે. તો મેં કીધું ના, એવું નથી કે મામાનો પ્રેમ ઓછો થઈ ગયો છે, મામાની જવાબદારી વધી ગઈ છે. પણ પ્લીઝ તમે તમારા ભાણિયાઓને રાખજો, કારણ કે 1 કરોઈ બરાબર 100 બ્રાહ્મણનું પુણ્ય મળશે. એટલે 1 કરોઈને સાચવશો ને તો 100 બ્રાહ્મણોનું પુણ્ય મળશે તમને. એટલે તમારા બેન અને કરોઈયાને સાચવી લેજો, હે ને. અને મામા એટલે 2 માના પ્રેમ, એટલે 2 માનો પ્રેમ એક મામામાં આવી જાય છે. એટલે તો કહેવાય છે મા. એટલે તમે દર 15-20 દિવસે તમારા મામાને યાદ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.